નમસ્તે ગુજરાત. આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું દીપલ. આજે આપણે એક એવા વિષયની વાત કરવાના છીએ કે આખો દિવસ આપ લોકોએ દિલ્હીમાં ચૂંટણી વિશેની વાતો સાંભળી હશે. અરવિંદ કેજરીવાલની કારમી હાર, ભાજપનો જબરજસ્ત વિજય અને કોંગ્રેસ તો ક્યાંય દેખાતું જ નથી તે વિશેની આપે વાતો સાંભળી હશે. આપણે પણ આજ રાજકારણની વાતો કરવાના છીએ, પણ આપણે થોડીક અલગ રીતે વાતો કરવાના છીએ. કારણ કે આપ જે વાત સાંભળવાના છો, જે હું આ વિડીયો થકી આપને કહેવા માંગવાની છું, તે વાત શોકિંગ જ નથી, આ વાત આઘાતજનક જ નથી. આ વાત જે મને છે એ ખૂબ જ ડિપ્રેસિંગ લાગે છે. કારણ કે ભારત એ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. શું લોકશાહીના સિદ્ધાંતો આપણે ફૂલફિલ કરી રહ્યા છીએ? આપણે સિદ્ધાંતોને વળગીને કંઈ કાર્ય કરી રહ્યા છીએ? મારું આ કહેવાનું લક્ષ્ય શું છે? મને નરેન્દ્ર મોદી હોય, મોદી સાહેબ તો બહુ મહાન આત્મા છે, નોન બાયોલોજિકલ આત્મા છે, ઘણા એમને મહાત્મા પણ માને છે. કે પછી રાહુલ ગાંધી હોય, જે હંમેશા વધારે આપણે એને અહીંયા જોતા હોય એની કરતાં હોલિડે પર જોતા હોઈએ. કે પછી અરવિંદ કેજરીવાલ, જેને એમ છે કે પોતે એક આમ આદમી જેવું કોમન ટેરી કોટનનું શર્ટ પહેરીને ને ચશ્મા પહેરીને નીકળી જાય એટલે ગમે તે આમ આદમી પાર્ટીનો એક ચહેરો બની શકે. આ ત્રણેય વ્યક્તિઓ સામે મારે કોઈ લાગણી નથી કે મારે કોઈ દ્વેષ નથી, મારે કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી. પણ એક શિક્ષિત મહિલા તરીકે આ દુનિયાની સૌથી મોટી લોકશાહીની એક વ્યક્તિ તરીકે, એક નાગરિક તરીકે, એક ભારતીય નાગરિક તરીકે મને આજે ઘણા પોઈન્ટ્સ રજૂ કરવા છે. અને આ પોઈન્ટ્સ જે હું એમને નથી આપની સામે રજૂ કરી રહી. મેં છેલ્લા કેટલાક કલાકો માટે આખો આપણો ગવર્મેન્ટનો ઇલેક્શનનો ડાટા છે એનો સર્વે કર્યો છે, એનું રિસર્ચ કર્યું છે. અને જો કોઈ પણ સમજદાર આદમી, કે આમાં બેઝિક સેન્સ બી એટલી જરૂરી નથી. જો મારે એવું હોય કે મારે 2 બાળક છે, બરાબર છે, હું મારા 2 બાળકને સ્કૂલે ભણવા મોકલું, કે હું મારા 2 બાળકને અમદાવાદથી હું એમને ભણવા મોકલું બોમ્બે. હવે બોમ્બેમાં તો એ 2 બાળકોની ગણતરી થવી જોઈએ ને. ચલો એમની ઉંમર મત આપવાને લાયક નથી તો એમની ના થાય, પણ એક સિટીઝન તરીકે, નાગરિક તરીકે તો થાય. પણ જ્યારે વોટર્સની સંખ્યાની આપણે વાત આવે, કે આપણે 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓની વાત કરીએ, તો કોઈ મારા ભાવનગરમાં રહેતા 2 ભાઈઓ હોય, એ સુરતમાં હીરા ઘસવા જાય તો તેમનું નામ છે એ સુરતમાં ગણાવવું તો જોઈએ ને. એવું તો ના થવું જોઈએ ને કે એમનું નામ ભાવનગર પણ ના ગણાય અને સુરતમાં પણ ના હોય. અહીંયા આવું બની રહ્યું છે. અને આ બધું છે હું આપને એક ડાટા, આપને એક ઇન્ફોર્મ્ડ રિસર્ચ, આપને હું સ્ટેટિસ્ટિક્સ સાથે હું આપને રજૂ કરવા માગું છું. આની માટે આપણે 5-10 મિનિટનો સમય જોઈશે, કારણ કે આ સમજવું થોડુંક જરૂરી છે. આપણે જો અત્યારે જોઈએ તો અરવિંદ કેજરીવાલ, જે દિલ્હીના મુખ્યમંત્રી હતા, એ ટોટલી 4089 મતેથી હાર્યા છે ભાજપના પ્રવેશ વર્મા સામે. કોંગ્રેચ્યુલેશન્સ ભાજપના ઉમેદવારને જે જીત્યા છે. કોઈ પણ લોકશાહીમાં હાર અને જીત એ બંને અલગ અલગ પાસાની જે રીત છે ને, ઇટ ઇઝ ઓકે ટુ લૂઝ એન્ડ ટુ વિન. આ પહેલાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના જે સ્ટ્રોંગ વુમન, જે આયર્ન વુમન ગણાતા એવા શીલા દીક્ષિતને પણ 2 વાર હરાવ્યા છે. એમાં એકવાર તો શીલા દીક્ષિતને એમણે 25,864 મતથી 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 25,864 મ
શીલા દીક્ષિતજીને એમણે હરાવ્યા છે 2013માં અરવિંદ કેજરીવાલે. એટલે અરવિંદ કેજરીવાલ પણ ખૂબ જ સારા ફાઇટર છે અને આ વખતે પ્રવેશ વર્માએ પણ ખૂબ જ સારી ફાઇટ કરી છે. આ આપણો ઇસ્યુ જે એકબીજા પોલિટિશિયન ફાઇટ આપે એનો નથી. મારો ઇસ્યુ છે કે આ ગરબડ, ઇલેક્શન ડાટાની ગરબડ કોણ કરી રહ્યું છે અને કોના કહેવાથી આ ગરબડ થઈ રહી છે. આ ગરબડ, આપ યાદ રાખજો અમારા શબ્દો, આ ગરબડ અત્યારે આપણને નાની લાગતી હશે પણ આવતા 2-5 વર્ષમાં આ ગરબડથી જ આ દેશનું બજેટ, આ દેશમાં આમ આદમીને મળતા બેનિફિટ્સ, આ દેશમાં મળતા યુવતીઓને જે બજેટરી એલોકેશન હોય એ, આ દેશમાં મળતા યુવાઓને રોજગારી, આ દેશમાં સવર્ણોની જે વસ્તીની હાથે કરીને જે ઘટવામાં આવતી જે એક સ્ટ્રેટેજિક પોલિસી કે પછી વધારે ઓબીસીઝનું કાઉન્ટિંગ વધે, ગમે તે પોસિબલ છે. એનીથિંગ એન્ડ એવરીથિંગ ઇઝ પોસિબલ વેન ડાટા ઇઝ ફર્સ્ટ. એટલે આપણે વાત કરવાની છે ડાટા ફજિંગની. હવે ડાટા ફેજિંગની વાત હું કરીશ તો હું ચાલુ એ કરીશ કે અરવિંદ કેજરીવાલ હારી ગયા. ચલો, મુખ્યમંત્રી છે ને હારી ગયા. એ તો ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા અને છતાં પણ તેઓ એકવાર હાર્યા જ છે. એટલે હાર અને જીત તો એક લોકશાહીનો કે ગમે તે એક ચુનાવ ઇલેક્શનનો એક પાર્ટ જ છે. પણ આપણે જો ઇન્ડિયાનું ઇલેક્શન ડાટા, આપણે ઇલેક્શન કમિશન દ્વારા પૂરા પાડવામાં આવતા ડાટાની આપણે જો રિસર્ચ કરીએ, ઊંડાણપૂર્વક આપણે રિસર્ચ કરીએ તો એ ખૂબ જ ભયંકર અને ખૂબ જ ડેન્જરસ, એ ખૂબ જ બીક લાગે કે એવું સત્ય બહાર આવી રહ્યું છે. આ સત્ય એ છે કે 2020ની વિધાનસભાની ચૂંટણીમાં, સાંભળજો આપ, 2020ની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી શકે એવા 4માંથી 1 મતદારને 2025 સુધીમાં મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. આનો મતલબ શું થયો? અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીની સીટ ઉપરથી ચૂંટણી લડી રહ્યા હતા. આ ચૂંટણીમાં જે મતદાર હતા, જે 4 મતદાર હતા, એમાંથી 1 મતદાર છે ઓછો કરવામાં આવ્યો. હવે આ મતદાર, ચલો આપણે એવું માનીએ કે આ મતદાર છે એ કંઈક શિફ્ટ થઈ ગયા, આ મતદાર છે એમનું કંઈ મૃત્યુ થઈ ગયું, આ મતદાર છે કંઈ અમેરિકા જતા રહ્યા. આજકાલ આપણે બહુ કબૂતરબાજીનું ને બધું સાંભળીએ છીએ એ પ્રમાણે. પણ ના, આટલા બધા મતદાર એક સાથે ગુમ થઈ જાય, ક્યાંય તો નવા મતદારોની વધારો થવો જોઈએ કે નહીં? મતદારોનો ઘટાડો જ કેમ થયો છે અહીંયા? એટલે આપણે જો 2020ની વિધાનસભાની ચૂંટણીમાં નવી દિલ્હીના હું ઇન્ડિયન ઇલેક્શન કમિશનના ડાટા પ્રમાણેનો રિસર્ચ લઉં તો એમાં 1,46,122 મતદારો નોંધાયેલા હતા. 2024માં લોકસભાની ચૂંટણી આવી. સડનલી, એટલે કે કંઈ ખબર ના પડી, પણ આ એરિયામાં મતદારોની સંખ્યા ઘટીને 1,06,365 થઈ ગઈ. આનો મતલબ એ છે કે આ એરિયામાં, નવી દિલ્હીના આ એરિયામાં, જેમાંથી અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી જે ચૂંટણી લડી રહ્યા હતા, તેના વિસ્તારમાંથી 27.2% મતદારો ઓછા થયા. આ મતદારો ક્યાં ગયા? આ મતદારોનું
લિસ્ટિંગ શું છે, આ મતદારોની વિગતો શું છે, આ મતદારોનું શું કંઈ ડેથ થયું છે, આ મતદારો નોકરી માટે કંઈ બહારગામ ગયા છે, આ મતદારોએ શું દેશ છોડી દીધો છે, આ મતદારો શું કોઈ બીજા રાજ્યોમાં ગયા છે, આની કોઈ પણ વિગત આપણને આપણા દેશની એક પણ એજન્સી અત્યારે આપી રહી નથી. જો આવું જ થઈ રહ્યું તો એનો મતલબ શું થયો કે 2020માં મતદાન કરવા લાયક જે 27.2% મતદારો હતા તે 2024માં હતા જ નહીં, મતદાર યાદીમાં જ નહોતા. એટલે ખરેખર આ મતદારોની સંખ્યા કમી કરવામાં આવી છે કે તેઓની પાછળ કંઈક સ્ટ્રેટેજી થઈ છે એ આપણને ખબર જ નથી. હવે આપણે જોઈએ 2024ની લોકસભાની ચૂંટણી, 2025ની વિધાનસભાની ચૂંટણી વચ્ચે નવી દિલ્હીમાં મતદારોની સંખ્યામાં વધારો થયો. પણ આ વધારો કેટલો થયો સાહેબ, તમને ખબર છે? મેં તમને પહેલાં કહ્યું કે ઘટાડો થયો છે 1,00,000 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન નોંધાયેલા મતદારોની સંખ્યા ઘટીને 1,06,635 થઈ ગઈ. હવે નવાઈની વાત એ છે કે 2025ની વિધાનસભાની ચૂંટણી આવી નવી દિલ્હીમાં, અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી છે, અહીંયા તો પાછો મતદાનનો વધારો થયો. પણ વધારો કેટલો થયો સાહેબ, ખબર છે તમને? વધારો થયો છે 2,209નો. એટલે જે હું કહેવા માંગુ છું તેમ 2020ની વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરી શકે એવા 4માંથી 1 મતદારને 2025 સુધીમાં મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા. આવું શું કામ? શું આ મતદારો પોતાની એ એરિયા નવી દિલ્હી છોડીને જતા રહ્યા, તેમનું મૃત્યુ થયું, કે તેઓ કંઈ શિફ્ટ થઈ ગયા, તેઓ અમેરિકા ભેગા થઈ ગયા, કે પછી થાઈલેન્ડ ગયા, કે પછી આપણને ખબર નથી ક્યાં ગયા, શું થયું? કોઈ પણ આપણી ભારતની એજન્સી આ આપણને ડાટા આપી રહી નથી. હવે આ 2020ની વિધાનસભાની ચૂંટણીમાં નવી દિલ્હી મત વિસ્તારમાં 1,46,122 મતદારો નોંધાયેલા હતા, જે આપણે કર્યું. એટલે હવે એની સંખ્યા 2024 જૂનમાં જ્યારે આપણે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે એ ઘટીને 1,06,365 થઈ ગઈ, જે દેખાડે છે કે ઘટાડો, ટોટલ ઘટાડો હતો એ 39,757 મતદારોનો હતો. હવે એક નવો કેચ આવે છે કે ફરીથી નવી બધું કાઉન્ટિંગ થયું અને હવે એમ દેખાડે છે કે મતદારો થોડા વધ્યા. તો કે ભાઈ કેટલા વધ્યા મતદારો? તેમ કે છે આ મતદારો જે વધ્યા એ 2,209 મતદારો વધ્યા. એમ કે નવી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સીટ પર 2,209 મતદારો વધ્યા. સાહેબ, આ કોઈ માની શકે કે એક વર્ષમાં જ્યારે 37,000 મતદારો ઓછા થાય અને પછી એના 1.5 મહિનામાં તે 2,200 મતદાર વધી જાય? આની પાછળનું કારણ શું છે? આ લોકોના મતદારોના નામ કમી કરી નાખવાનો આરોપ આમ આદમી પાર્ટીએ તો લગાવ્યો જ છે, પણ દરેક ભારતીય નાગરિક એ આ પ્રશ્ન પૂછવો જોઈએ, કારણ કે આ છે સરકાર કે પછી આપણી જે કોઈ એજન્સી હોય, જે આપણી ગવર્મેન્ટ ઓટોનોમસ બ્યુરોક્રેટિક એજન્સીઝ હોય, આ જે છે મતદારોને કમી કરવાની આ નવી સ્ટ્રેટેજી છે. આ સ્ટ્રેટેજી કોની છે મને નથી ખબર. આ સ્ટ્રેટેજી મમતા બેનર્જીની સ્ટ્રેટેજી છે કે નરેન્દ્ર મોદીની સ્ટ્રેટેજી છે, અમિત શાહની સ્ટ્રેટેજી છે, એ બધી વાતમાં મને ખબર પડતી નથી. મને એ ખબર પડે છે કે ભાઈ
એક વર્ષમાં જ્યારે 37,000 મતદારો ઓછા થઈ શકે ત્યારે મતદારો ક્યાં જાય છે તેનું કંઈ પણ લોજિક જ્યારે આપણી સરકાર આપણને આપી ના શકે તે અત્યંત ખોટી અને અનએથિકલ વાત છે. અને સામે તમે મહિનામાં પછી કહો કે 2200 મતદારો વધી ગયા. નવી દિલ્હીમાં જ્યાં અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી તરીકે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે પણ મતદારો વધે કે ઘટે તેનું એક રજિસ્ટર મેન્ટેન થતું હોય. આપણે જૂના જમાનામાં રાશન કાર્ડ થતા ત્યારે તો કમ્પ્યુટરની સિસ્ટમ પણ નહોતી, છતાં પણ સાહેબ આટલું મોટી ઘેલમઘેલ નહોતી થતી. આજે મત વિસ્તારોમાં આપણે મતદારોને મતદારો એટલે શું? આ લોકો બધા રાજકારણીઓ, એ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ગમે તે પાર્ટી હોય, એ મતદારોને એક કોમોડિટી તરીકે ગણે છે. આવી રીતે તમે મતદારોને કોમોડિટી તરીકે વાપરી અને તેના મતદાનને તમે ઈધર એને મતદાન કરાવો અથવા એનું નામ મતદાર તરીકે કમી કરાવો. આના કારણે જે રિઝલ્ટ ઉપર અસર થાય છે તેની અસર ઓવરઓલ રિઝલ્ટ ઉપર થાય છે. જો અત્યારે અરવિંદ કેજરીવાલ છે એ માત્ર 4,089 મતથી હાર્યા છે. જો એ સાચે હાર્યા છે કે નહીં એ હું ના કહી શકું. કદાચ અરવિંદ કેજરીવાલની ઇમ્પ્રેશન ખરાબ હતી, તેમની સામે ખૂબ જ કરપ્શનના આરોપો હતા, તેમને જે આ સેન્ટ્રલ એક્સાઇઝનું જે લિકરનું જે બધું થયું હતું, જે એ લોકોની અંદર ઇન્ટ્રા પાર્ટી બધા પ્રોબ્લેમ્સ જે થયા હતા, જે શીશ મહેલની કોન્ટ્રોવર્સી થઈ હતી, આ બધી વસ્તુઓ બરાબર છે. પણ અહીંયાનો આપણો મુદ્દો એ છે કે કોઈ પણ લોકશાહીમાં એક એવી સિસ્ટમ હોવી જોઈએ કે કોઈ પણ આમ આદમી, કોઈ પણ નાગરિકને એક સાચો સ્ટેટિસ્ટિક, એક સાચી ઇન્ફોર્મેશન, સાચી માહિતી મળવી જોઈએ. કારણ કે કોઈ પણ ગવર્મેન્ટમાં કામ કરતો અધિકારી એ કોઈ રાજકારણીઓ હોય કે કોઈ રાજકીય જે કામ કરતા હોય તેનો ગુલામ નથી. તે એક ઓફિસર છે, તે એક એમ્પ્લોય છે. આપ પણ આપના એરિયાઝમાં આવા જે બનતા હોય બનાવો કે ભાઈ બેંકમાંથી કોઈ વાર એમ કે ભાઈ આટલી બેંક ઓવરડ્રાફ્ટ ગયો અને કે તમારા પૈસા 2 દિવસ પછી લેવા આવજો. આવું ના ચાલે. તમે સ્કૂલમાં એડમિશન લેવા જાઓ ને એમ કે ના આરટીઆઈમાં તો અમારી સ્કૂલમાં આરટીઆઈમાં અમે ગરીબના બાળકોને ભણવાની પરમિશન આપતા જ નથી. ના ચાલે. આપનો હક છે, મારો હક છે કે આપણે પ્રશ્નો પૂછીએ. આપણે આવા પ્રશ્નો પૂછતા રહીએ અને આપણે પણ આવા કોઈ પ્રશ્નો હોય તો પ્લીઝ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જરૂરથી આપ લખજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ અસ. થેન્ક યુ.